મિત્રો જો એક્સરસાઇઝ આપણે 7 ગણતા હતા, છેલ્લા 3 દાખલા બાકી હતા. સમય વધારે થઈ ગયો હતો, આપણે આગળના લેક્ચરમાં નથી લીધા. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જે 4 થી 5 માર્કના દાખલા પૂછાય છે એવા 21, 22 અને હજુ આના પછી 23 ગણી છે. 3 દાખલા છે, મોસ્ટ આઈએમપી દાખલા છે. ખાસ ધ્યાન રાખી અને સમજજો. આ મોસ્ટ આઈએમપી. હવે 11મા આપણે 12મા ધોરણમાં બીજું ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, એમાં તમે આ સૂત્ર ભણી ગયા છો કે sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ ઇક્વલ ટુ π/2. હવે અહીંયા x હોય કે √x હોય કે ગમે તે હોય, તો આ જે છેદ છે એ π/2 થયો. sin ઇન્વર્સ માં cos ઇન્વર્સ ને આ બાજુ લઈ આવો તો sin ઇન્વર્સ આની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું, આની જગ્યાએ અને આની જગ્યાએ કિંમત મૂકી દઈએ એટલે આપણી રકમ I બરાબર ઇન્ટિગ્રેશન આ sin ઇન્વર્સ x, જો સમજો sin ઇન્વર્સ √x માઈનસ π/2 માઈનસ sin ઇન્વર્સ x થાય. આવું થાય છેદમાં π/2 dx. આવું થયું. આમાં cos ઇન્વર્સ ને કરતા બનાવી દો એટલે cos ઇન્વર્સ એ √x બરાબર π/2 માઈનસ sin ઇન્વર્સ. આ કૌંસ ખોલી દો એટલે 1 ને 2 એટલે આ થશે 2 માઈનસ π/2. આવું થયું મિત્રો. જોઈ લો આ કિંમત આપણે આમાં મૂકી. હવે આને હું છૂટા પાડું છું, આના છેદમાં આ કરો એટલે આ થયું 4/π sin ઇન્વર્સ √x માઈનસ π/2/π/2 એટલે 1 થઈ જશે. આના છેદમાં એટલે આ મળ્યું, આના છેદમાં એટલે ઇન્ટિગ્રેશન 1 dx. આવું થયું ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ 4/π. હવે હું આ જે પદ છે આટલું પદ છે આટલું એને અલગ એક્ઝામ્પલ તરીકે લઈ લઉં. એને હું ઇન્ટિગ્રલ I1 કહી દઉં છું. I1 માઈનસ આ 1 નું સંકલન થશે x અને પ્લસ અચળાંક c1 લઈ લઉં. આને હું પરિણામ નંબર 1 કહી દઉં છું. હવે આપણે લઈએ આને I1 કીધું છે એટલે જ્યાં I1 બરાબર ઇન્ટિગ્રેશન I1 એટલે ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ √x dx. આવું થયું મિત્રો, sin ઇન્વર્સ √x dx થયું. હવે આ જે હવે આ એક્ઝામ્પલ આપણે ગણવાનો છે તો એના માટે sin ઇન્વર્સ √x બરાબર t આદેશ લો. આ આદેશ લીધો મેં એટલે આનું વિકલન કરો sin ઇન્વર્સ ને આ બાજુ લઈ આવો એટલે √x બરાબર sin t થશે. બંને બાજુ વર્ગ કરી દો એટલે x બરાબર sin² t થશે. વિકલન કરો તો આ થયું 2 sin t, sin નું વિકલન cos t dt એટલે dx બરાબર sin 2t dt થયું. આવું મળ્યું. આ કિંમત આપણે આમાં હવે મૂકીએ છીએ તો આપણને I1 બરાબર ઇન્ટિગ્રેશન આની જગ્યાએ આપણે t ધારેલું છે અને dx એટલે sin 2t dt આવી આપણી રકમ થઈ ગઈ. ચલો મિત્રો, આટલા સ્ટેપ ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ છીએ. આ આપણી રકમ હતી, આમાં છેદ તો સૂત્ર છે π/2 એટલે છેદની જગ્યાએ મેં π/2 લખ્યું. આમાં cos ઇન્વર્સ √x ની આને કરતા બનાવીને કિંમત મૂકી એટલે π/2 માઈનસ sin ઇન્વર્સ કૌંસ ખોલો એટલે માઈનસ માઈનસ પ્લસ sin ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ 2 sin ઇન્વર્સ માઈનસ π/2. હવે આના ભાગ પાડો, આના છેદમાં આના છેદમાં આ બે ભાગ પડી ગયા, બે ભાગ પડી ગયા. π/2 ઉડી ગયા.
I1 રહ્યો. આને મેં અલગ દાખલા તરીકે લીધો છે એટલે I1 ધારી લીધું એટલે 4/pi I1 minus 1 નું સંકલન x plus c1 આ I બરાબર મળ્યું આપણને 4/pi I1 minus આ x plus c1. હવે I1 બરાબર તો આટલા છે. હવે આ એક્ઝામ્પલ આપણે ગણીએ તો આના બરાબર t ધાર્યો, વિકલન કર્યું, આમાં કિંમત મૂકી, આવું મળ્યું. હવે આ a માં આવે, આ t માં આવે. LIATE ખંડશઃ સંકલનનો નિયમ આપણે મૂકીએ છીએ. હવે ખંડશઃ સંકલનના નિયમ મુજબ પહેલું અચળ, બીજાનું સંકલન તો sin નું minus cos 2t/2. પહેલું અચળ, બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન 1 t નું 1, બીજાનું સંકલન એટલે માઈનસ cos 2t/2 dt. હવે આનું સાદુરૂપ વિચારીએ તો -t/2 આ -t/2 cos 2t ની કિંમત આપણી પાસે કિંમત sin માં છે તો આમાં sin માં મૂકો 1 - 2 sin square t આની કિંમત મૂકી દીધી, માઈનસ માઈનસ પ્લસ થયા, 1/2 અચળ બહાર, આ cos 2t વધ્યા, જો માઈનસ માઈનસ પ્લસ થયા, 2 બહાર, cos નું સંકલન sin 2t થાય તો આ sin 2t plus c2. હવે આ અચળાંક મળ્યો. હવે આમાંથી માઈનસ કોમન કાઢો એટલે આ t/2 2 sin square t minus 1 થયું plus 1/2 આ sin 2t થયું. હવે આપણે એનું શું કરીશું વિચારો તો અહીંયા sin 2t એટલે 2 sin t cos t સૂત્ર મૂક્યું પ્લસ c2 આ 2 2 ગયા તો હવે આ જે કિંમત મળી એમાં આપણે t તો આપણી ધારણા હતી એટલે એ કિંમત મૂકી દઈએ. t એટલે કિંમત મૂકો આ જે sin square t એટલે x એટલે આ થયું 2x - 1/2 અને t એટલે sin inverse root x plus આ 2 2 ગયા sin t એટલે root x થયું cos t એટલે root 1 - x square 1 - t square. હવે t square root x બરાબર sin t તો આ થયું 1 - sin square t એટલે x અહીંયા x કિંમત મૂકીએ plus c2 આ પરિણામ નંબર 2 થઈ. આ કિંમત પરિણામ 1 માં મૂકતા તો પરિણામ 1 પરથી i બરાબર હવે આ પરિણામ 1 છે. જો હું ફરી હાઇલાઇટ આપીને બતાવી દઉં તમને આ આપણું પરિણામ 1 છે. આમાં આપણે કિંમત મૂકી રહ્યા છીએ 4/pi એટલે 4/pi into bracket i1 ની કિંમત આ મૂકો એટલે આ થશે 2x - 1/2 sin inverse root x plus આ રૂટ એક જ રૂટમાં લઈ લો x - x square plus c2 આ i1 ની કિંમત મૂકી 4/pi i1 minus હજુ minus x plus c1. હવે આનું સાદુરૂપ આપી ગુણી દઈએ 2 * 4 એટલે ઉડશે 2/pi into bracket 2x - 1 sin inverse root x plus અને ગુણો એટલે આ થશે 4/pi root x - x square plus હવે આને આની સાથે ગુણો
પ્લસ આ પછી લખો આ માઈનસ x પ્લસ હવે આ આવશે c, જ્યાં આ જે c છે એ શું આ c1 તો છે, પછી આનો ગુણાકાર શું થયો 4c2 upon pi એટલે પ્લસ 4c2 upon pi. આ અચળાંક છે, આને અચળાંકની જગ્યાએ મેં c લખ્યો એટલે i બરાબર આ આપણો જવાબ આવ્યો મિત્રો. આને આપણા જવાબને હાઇલાઇટ આપી દઈએ. આ આપણો જવાબ ફાઇનલ 4 માર્કનો એક્ઝામ્પલ. કેટલો સરળ દાખલો છે જરા જોઈ લો. તો હવે અહીંયા આ રીતે એક્ઝામ્પલ એકવાર ફરીથી રિવિઝન કરી લો મિત્રો. એકવાર ફરી રિવિઝન કરી લઈએ. આખો એક્ઝામ્પલ બહુ જ અગત્યનો છે, એકવાર ફરીથી જોઈ લઈએ. આની જગ્યાએ pi/2 આ સૂત્ર મુજબ મૂક્યું, cos ઇન્વર્સ ની કિંમત મૂકી, આના છેદમાં ભાગ પાડ્યા એટલે આવું થયું, અને i1 લાગી. તો i1 અને આનું સંકલન એટલે પરિણામ 1 મળ્યું. હવે i1 એટલે આ થયું, કારણ કે sin ઇન્વર્સ √x, sin ઇન્વર્સ √x બરાબર t ધાર્યા એટલે અને આ બાજુ લઈ ગયા √x બરાબર sin t એટલે x બરાબર sin2t વિકલન કર્યું, એની કિંમત મૂકી. હવે પહેલું ઇન્ટુ બીજું ખંડસ્થ સંકલન, પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન બીજાનું સંકલન કર્યું. હવે આ એમને મૂક્યું t/2 - 1 - 2 sin2 cos 2t નું સૂત્ર મૂક્યું, યાદ રાખજો. અહીંયા sin વાળું આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 1/2 cos નું સંકલન sin 2t upon 2i, t ના સહગુણક વડે ભાગવાનું છે. આ ભાગવાનું આપણે ભૂલી ગયા મિત્રો. અહીંયા upon 2 આવે એટલે હવે આ એમને આમાંથી માઈનસ કોમન કાઢ્યું. આ 2 sin t cos t upon 2 આવશે, 2 ગયા એટલે આના છેદમાં 2 આવશે. હવે આ કિંમત આપણે પરિણામ 1 માં મૂકીએ 4 upon pi એટલે આ પદ એમને આના છેદમાં 2 આવશે પ્લસ c2 એટલે હવે આ બેનો ગુણાકાર આ થયો, આ બેનો ગુણાકાર 2 × 2 = 4 અહીંયા 2 થઈ જશે, અહીંયા આવશે 2 upon pi. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ એકદમ સરળ દાખલો છે, પણ એની પદ્ધતિ તમારે યાદ રાખવી પડશે, નહીતર અઘરો પડશે. યાદ રાખો, ઈ સેક્શન છેલ્લા સેક્શનમાં 4 થી 5 માર્કનો આ એક્ઝામ્પલ પૂછાય છે. એટલે ઓછામાં ઓછા આવડી ગયા પછી 10 વાર પ્રેક્ટિસ કરજો. જે હું તમને બતાવી રહ્યો છું એ વાત તમે ગંભીરતાથી લેજો મિત્રો, નહીતર લખતી વખતે આવડશે નહીં. હવે આ એક્ઝામ્પલ આપણે જુઓ. અહીંયા આપણે x cos θ આદેશ લો. ચલો આનું વિકલન કરો. x નું વિકલન dx cos નું sin θ, x નું દિક θ થયું. હવે આપણે આ કિંમત આમાં મૂકીએ તો જુઓ આપણી રકમ i ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ √1 - cos θ upon 1 + cos θ into minus sin θ dθ. હવે આનું સાદું રૂપ આપો તો આનું સાદું રૂપ આપી દો. તો એનું સાદું રૂપ શું થશે જરા જોઈ લો. આ 1 - cos upon 1 + cos આ સૂત્ર ગુણિત ઉપગણિતનું યાદ કરો. 1 - cos upon 1 + cos એટલે tan² ખૂણો અડધો tan² θ/2 આવું થાય. તો આની કિંમત હું અહીંયા મૂકી દઉં છું tan ઇન્વર્સ mod tan θ/2 આ -12 કાઢી લો sin θ dθ. હવે આ θ/2 પહેલા ચરણમાં એટલે માનાંક લખવો જરૂરી નથી એટલે એને દૂર કરું. tan ઇન્વર્સ ને tan ગયા એટલે θ
θ/2 વધ્યા, θ/2 માંથી 1/2 કોમન એટલે θ sin θ dθ આટલું સાદુરૂપ થયું મિત્રો. હવે θ sin θ છે તો ખંડરસર સંકલનનો નિયમ અહીંયા લાગુ પાડો. u v પહેલું ઇન્ટુ બીજું. હવે ખંડરસર સંકલનના નિયમ મુજબ આ 1/2 આગળના એમ ને પહેલું અચળ બીજાનું સંકલન sin નું માઈનસ cos સંકલન થાય માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. હવે આનું સાદુરૂપ આપો એટલે θ/2 cos θ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. θ * cos θ વધ્યું upon 2 આ માઈનસ ને આ માઈનસ એટલે એક માઈનસ રહેશે cos θ dθ. આ માઈનસ આગળ આવશે પ્લસ થઈ જશે ને આગળ માઈનસ છે એટલે એમને is equal to θ/2 cos θ માઈનસ cos નું સંકલન sin θ plus c. હવે આપણે આપણો જે આધાર લીધો છે ધારણા એની કિંમત મૂકવાની છે cos θ સ્વરૂપમાં. sin એટલે √1 - cos સ્ક્વેર θ. તેથી હવે તમે આની કિંમત મૂકો. cos θ એટલે x upon 2 θ એટલે cos ઇન્વર્સ x માઈનસ વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર પ્લસ c. આપણી ધારણા જે લીધી હતી એની આપણે કિંમત મૂકીએ છીએ. આ એક્ઝામ્પલ ખતમ મિત્રો. આ જોઈ લો બહુ જ અગત્યનો દાખલો છે એટલે તમે આને હળવાશથી ના લેશો. આ બહુ જ અગત્યનો દાખલો મોસ્ટ આઈએમપી નોટબુકમાં કરી દેવાનો. ચાલો જોઈ લો જરા ધ્યાનથી જોઈ લો બધા સ્ટેપ જોઈ લો. હવે આપણે આ એક્સરસાઇઝનો છેલ્લો એટલે કે 23મો દાખલો જોઈશું. ચલો છેલ્લો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. અહીંયા 1 by 1 બધા સ્ટેપ તમને સમજાવતો જઉં છું. I બરાબર ઇન્ટિગ્રેશન આજે x² છે વર્ગમૂળમાં એ x² ને બહાર કાઢી લો એટલે વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે x થશે 1 + 1 / x². આવું થયું છેદમાં x⁴ છે. હવે આ log આ બે છે એ અહીંયા ઉપર જશે. logના નિયમ મુજબ log x² થશે એટલે log x - log y હોય તો log x/y લઘુગુણકના ભાગાકારના નિયમ મુજબ આ થશે x² + 1 / x² dx. તો આ રકમ આવી થઈ. મેં આ લઘુગુણકના નિયમનો અહીંયા ઉપયોગ કર્યો અને આમાંથી x² બહાર કાઢ્યું. તો જુઓ હવે આપણી રકમ આવી થઈ ગઈ. આ log of આના છેદમાં x² / x² એટલે 1 આ 1 / x² એટલે 1 / x² ઇન્ટુ આ જે પદ છે એ 1 + 1 / x² એની 1/2 ઘાત છે રૂટમાં છે એટલે ઇન્ટુ આ x ઉડી જશે એટલે 1 / x³ વધશે dx. આવી આપણી રકમ થઈ ગઈ. હવે જુઓ મિત્રો આની અંદર આ 1 + 1 / x² 1 + 1 / x² તો હું હવે આના બરાબર t આદેશ લઈ લઉં. જોઈ લો 1 + 1 / x² બરાબર t આદેશ લીધો તો આના પર આનું વિકલન કરો એટલે આ 1 નું 0 આનું વિકલન 1 નું 0 x ની -2 ઘાત છે. x ની -2 ઘાત હોય તો આનું વિકલન -2 * x ની -3 ઘાત એટલે -2 / x³ થાય. -2 / x³ x નું dx બરાબર dt. આવું વિકલન થયું. તો હવે મિત્રો આની કિંમત આપણે આમાં મૂકીએ તો આ રકમ થઈ ગઈ આપણી log t ઇન્ટુ હવે
અહીંયા કેટલા આવ્યા -2/x³ ને, તો અહીંયા -2 હોવા જોઈએ. તો આપણે આને શું કરીએ, ગુણ્યા -2 અને -2 વડે ભાગીએ. આના વડે ગુણ્યા અને આના વડે ભાગ્યા. તો આ જે થયું છે એ t⁻1² ઇન્ટુ આ આખે આખું dt થઈ ગયું. જોઈ લો, dx આ dt થઈ ગયું. તો હવે આપણે u ઇન્ટુ v આ પહેલું અને આ બીજું. હવે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ મૂકીએ છીએ. તો યાદ રાખો મિત્રો, પહેલું અચળ, ચલો આ અચળ ઇન્ટુ બીજાનું સંકલન. તો આમાં એક ઉમેરો એટલે 3/2 અપોન 3/2 આ બીજાનું સંકલન થયું, માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે 1/t થયું ઇન્ટુ બીજાનું સંકલન એટલે 2t⁻3/2/3 dt આવું થયું ઇઝ ઇક્વલ ટુ 2/3 આ જે t છે ⁻³ ઇન્ટુ log t આ એમને મેં લખ્યું માઈનસ આ 2/3 અચળ છે, બહાર કાઢી લઉં છું સંકલનમાંથી. 2/3 બહાર નીકળ્યા. આ 3/2 એટલે દોઢ અને આની એક ઘાત, દોઢમાંથી એક ઘાત જાય એટલે અડધી ઘાત વધે એટલે આ સાદુરૂપ થયું. તો ઇઝ ઇક્વલ ટુ આ એમનેમ માઈનસ 2/3 એમનેમ. હવે આનું સંકલન t⁻3/2 અપોન 3/2 પ્લસ c સાદુરૂપ આપણે આપીએ તો આ થયું આ એમનેમ માઈનસ આ 2 દુ 4 એટલે 4/9 t⁻3/2 પ્લસ c. તેથી આપણું સંકલિત મળશે 2/3 t⁻3/2 t એટલે આ છે. તો આપણે એની કિંમત મૂકીએ 1 + 1/x² એટલે આ t⁻3/2 એટલે 3/2 ઇન્ટુ log t. t એટલે 1 + 1/x². આની કિંમત મૂકી માઈનસ 4/9. હવે t એટલે 1 + 1/x² ⁻³ પ્લસ c. તો મિત્રો આપણો ફાઇનલ જવાબ આટલો આવ્યો. આ આપણો જવાબ થયો. તો જોઈ લો, અહીંયા ફરી એકવાર ચેક કરવું હોય તો કરી લો. બધા સ્ટેપ એકવાર જોઈ લો. મિત્રો પહેલેથી રિવાઇઝ કરી લો. આમાંથી x² કોમન લીધું, x આવ્યું. આમાં લોગના નિયમનો ઉપયોગ કર્યો. પછી આ x² એટલે 1 અને 1/x². આ બે સરખા પદ છે, આને મેં આદેશ લીધો, વિકલન કરી કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું. હવે આ ઇન્ટિગ્રેશન log t. અચ્છા, આગળ -1 તો રહી ગયા લખવાના, આગળ -1 છે એટલે આજે આપણે કામ કર્યું એની આગળ -1/2 આવશે. મિત્રો આપણે જે કામ કર્યું છે એમાં આગળ -1/2 આવશે. દરેકમાં લખવાના રહી ગયા છે એટલે આ -1/2 આમાં આવશે. અહીંયા આગળ -1/2 આવશે. સંકલન થઈ ગયું એટલે પ્લસ c. હવે આને ગુણો તો અહીંયા શું થશે, -1/2 * 2/2 2 ગયા એટલે -1/3 t⁻3/2 * log t માઈનસ. હવે આ -1/2 ગણાય એટલે પ્લસ થઈ જાય. આ -1/2 આની સાથે ગુણાય 2 ગયા એટલે આ થશે આ 4/9 હતા એમાંથી 2 થઈ જશે. આ 2 છેદના છેદ ઉપર આવશે
t^3/2 પ્લસ c આ 1/2 બંને સાથે ગુણી દીધા એટલે આ જવાબ આવ્યો -1/3 આ બરાબર છે અહીંયા પ્લસ થઈ જશે અને આ આવશે 2/3 આ આપણો ફાઇનલ જવાબ થયો મિત્રો ફરીથી જો રિવિઝન કરવામાં ખ્યાલ આવી ગયો આ -1 ગુણવાના બાકી રહી ગયા હતા પરીક્ષામાં આવું ન બને એની ખાસ કાળજી લેજો બહુ જ અગત્યનો દાખલો 4 થી 5 માર્કમાં આ દાખલો પૂછાય છે મિત્રો આને તમે નોટબુકમાં મોસ્ટ આઈએમપી કરી દો 5 માર્કમાં પૂછાશે તૈયાર કરી દો તો આવા સરસ મજાના એક્ઝામ્પલ છે એટલે આપણે હવે આ 23માં દાખલા સાથે એક્સરસાઇઝ નંબર 7 આપણે પૂરી કરીએ છીએ મેં તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું તમે એક્સરસાઇઝ વાઇઝ દરરોજ એક એક્સરસાઇઝ તૈયાર કરી એની ટેસ્ટ આપો જાતે અને જાતે નક્કી કરો કેટલા દાખલા આવડે છે કેટલા નથી આવડતા કેટલામાં આવી ગડબડ થાય છે કેટલામાં નથી થતી એને માર્ક કરો અને આગળ વધો તો જ તમને ગણિતમાં માસ્ટરી મળશે આત્મવિશ્વાસ આવશે જો કોન્ફિડન્સ નહીં આવે તો ગણિતમાં માર્ક નહીં આવે યાદ રાખજો એ પ્રમાણે તમે મહેનત કરો હવે આપણે એક્સરસાઇઝ 8 માં એક નવો જ કન્સેપ્ટ જોવાના છીએ તો આમાં આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરીને 23 દાખલાઓ ગણ્યા હવે આપણે આંશિક અપૂર્ણાંક એટલે શું એ જોવાનો પ્રયત્ન કરીશું તો ચલો આટલું કમ્પ્લીટ કરી લો હવે આપણે એક્સરસાઇઝ 8 માં જઈએ છીએ હવે આપણે 8મી એક્સરસાઇઝ ભણતા પહેલા કેટલાક કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ 8મી એક્સરસાઇઝમાં આપણે આંશિક અપૂર્ણાંકની રીત જોઈશું આંશિક અપૂર્ણાંક એટલે શું એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જરા ધ્યાન રાખજો હવે જુઓ આંશિક અપૂર્ણાંકની રીતમાં પણ 4 પ્રકાર છે હું તમને અહીંયા બતાવી દઉં કે આંશિક અપૂર્ણાંકની રીત એની અંદર પહેલું છે સુરેખ અનાવૃત બીજું છે સરળતા ખાતર ત્રીજું છે સુરેખ આવૃત અને ચોથું છે સુરેખ અનાવૃત અને દ્વિઘાત પદાવલીઓ આ 4 રીતમાં સૌપ્રથમ આજે આપણે આની ચર્ચા કરીશું હવે આને યાદ રાખી લો બરાબર સુરેખ અનાવૃત સરળતા ખાતર ત્યાર પછી સુરેખ આવૃત હવે અનાવૃત એટલે નોન રિપીટેડ રિપીટ ન થાય એવું આવૃત એટલે રિપીટ થાય એવું અને અનાવૃત અને દ્વિઘાત એટલે તમને ખબર જ છે તો આ 4 વસ્તુ આપણે 1 બાય 1 જોવાના છીએ આજે આપણે સુરેખ અનાવૃત એટલે શું એ ભણવાના છીએ એમાં એક એક્ઝામ્પલ લઈ અને તમને હું બતાવું છું કે સંકલનનો પહેલો દાખલો છે 1 upon અહીંયા અવયવ છે આ અવયવ ગમે તે હોય જો ગમે તે હોય દાખલા તરીકે આવા દાખલા જાતે તમે બનાવી શકો અહીંયા સુરેખ અનાવૃત અવયવો મૂકી દો અહીંયા અવયવ મૂકી દો તમને અહીંયા ઈચ્છા પડે તે x - 2 x + 7 x - 5 અહીંયા 2x + 1 dx આ દાખલો બની ગયો તમે આ અવયવ જુઓ કે 1 ના છેદમાં 2 અવયવ હોય 3 અવયવ હોય પણ એકનો એક અવયવ રિપીટ ન થવો જોઈએ એટલે સુરેખ અનાવૃત અવયવ એવા દાખલાઓ આપણે ગણીશું આ એક દાખલો હવે બીજો દાખલો પણ હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું દાખલા તરીકે અહીંયા x - 1 x - 2 dx હવે આવા બે એક્ઝામ્પલ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું હવે જુઓ મારે તમને આજે સમજાવવાનું છે આંશિક અપૂર્ણાંક એટલે શું તો મિત્રો પહેલા તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર કરી દો કે આંશિક અપૂર્ણાંક એ કોઈ પ્રમાણિત સંકલિત નથી
જેવી રીતે આપણે 31 સૂત્રો જોવાના છે, મેં તમને 20 સૂત્રો બતાવ્યા છે. એ સૂત્રો ડાયરેક્ટ મૂકો એટલે સંકલિત મળી જાય. એને પ્રમાણિત સંકલિતો કહેવાય. આ કોઈ પ્રમાણિત સંકલિત નથી, આ એક મેથડ છે, રીત છે. તો શેની રીત? તો જો કોઈ સંકલ્ય એમાં તમે સીધું સૂત્ર લાગુ ન પાડી શકતા હો તો સંકલ્યનું એવી રીતે સાદુરૂપ આપો કે જેથી કરીને એના ભાગ પડી જાય, અને ભાગ પડી જાય પછી તમે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી શકો. તો આ જે ભાગ પાડવાની રીત છે એને આંશિક અપૂર્ણાંકની રીત કહેવામાં આવે છે. જો આના ભાગ પાડવાના છે તો આના ભાગ આંશિક અપૂર્ણાંકની પહેલા રીત બતાવું છું, પછી એની શોર્ટકટ રીત બતાવું છું. એટલે આ એક્ઝામ્પલ હું પહેલા આંશિક અપૂર્ણાંકની રીત વડે ગણું છું. આંશિક અપૂર્ણાંકની રીત. હવે આંશિક અપૂર્ણાંકની રીતમાં કેવી રીતે ભાગ પડે એ બતાવું છું. જોઈ લો, આ આપણે આના ભાગ પાડવા છે એટલે હું અહીંયા એક પદાવલી લખું 1 upon x plus 1 x plus 2. અહીંયા છેદમાં કેટલા આવ્યો છે? 2. તો બે અજ્ઞાત લેવાના, એક a અને બીજો b. એકના છેદમાં એક અવયવ, બીજાના છેદમાં બીજો અવયવ મૂક્યો અને વચ્ચે સરવાળો. આના આવા બે ભાગ પાડવાના છે. હવે અજ્ઞાતનું મૂલ્ય શોધવું છે તો અજ્ઞાતનું મૂલ્ય શોધવાની રીત, ચલો એ અજ્ઞાતનું મૂલ્ય શોધવું હોય તો એના છેદમાં શું છે એ અવયવ લઈ લો. x plus 1 છે તો એના બરાબર 0 લો એટલે x બરાબર કેટલા થાય? -1. તો x બરાબર -1 લો, -1 લો એટલે તમને અજ્ઞાત એનું મૂલ્ય મળશે. b અજ્ઞાત શોધવું હોય તો b ના છેદમાં x plus 2 છે એના બરાબર 0 એટલે x બરાબર -2. તો x બરાબર -2 લો તો તમને b અજ્ઞાતનું મૂલ્ય મળશે. હવે કેવી રીતે શોધવું? દાખલા તરીકે તમે આનું મૂલ્ય 0 એટલે x બરાબર -1 થયું તો આ x plus 1 આને દબાવી દો, આને દબાવી દો તો a બરાબર, હવે x ની કિંમત -1 આમાં મૂકી દો તો આ 1 એમને છેદમાં અહીંયા -1 plus 2 એટલે 1, -1 plus 2 એટલે 1 તો = 1 થયું. તો એની અજ્ઞાતનું મૂલ્ય મળી ગયું. હવે b શોધવો છે તો -2 મૂકો તો આ b ની નીચે કયો આવ્યો છે? x plus 2. આને દબાવી દો તો આમાં x ની જગ્યાએ -2 મૂકો, -2 plus 1, -2 plus 1 એટલે -1. એકના છેદમાં -1, એકના છેદમાં -1 એટલે -1 થયું. આ કિંમત આમાં મૂકી દો એટલે આ 1 upon x plus 1 x plus 2 જે હતું એ હવે a ની જગ્યાએ 1 upon x plus 1 plus b ની જગ્યાએ -1 upon x plus 2. આવા બે ભાગ પડી ગયા આના બરાબર. હવે આંશિક અપૂર્ણાંકનું કામ કરો. આંશિક અપૂર્ણાંકે શું કર્યું? કઈ સંકલન નથી કરી આપ્યું આપણને આપણી જે રકમ હતી એના ભાગ પાડી આપ્યા. બે અજ્ઞાત લીધા, બે ભાગ પડી ગયા. હવે આપણે આનું સંકલન જોઈએ છે તો આપણે આનું સંકલન કરવું પડે. આ એ વસ્તુ થઈ ગઈ. હવે આનું સંકલન તો યાદ જ છે આપણને. આનું સંકલન શું થાય? log mod x plus 1 minus આનું સંકલન log mod x plus 2 plus c. તો આ i બરાબર, i એટલે આ મૂળ રકમ બરાબર થયું log mod x plus 1 upon x plus 2 plus c. આ આપણો જવાબ થયો. આને આંશિક અપૂર્ણાંક કહેવાય. હવે આ એક્ઝામ્પલ આંશિક અપૂર્ણાંકની રીત સિવાય હું ડાયરેક્ટ લખું છું. તો પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લો, તમને લખવામાં ખબર પડે. પછી આને હું દૂર કરી આની જગ્યાએ બીજું લખું છું. જો હવે આટલો ભાગ હતો આંશિક અપૂર્ણાંકનો. આંશિક અપૂર્ણાંકની રીત એટલે આટલો જ ભાગ, આટલો જ ભાગ. આને આપણે આંશિક અપૂર્ણાંકની રીતને આપણે બોલાવી. શા માટે? આના ભાગ પાડવા હતા, આપણાથી ભાગ પડતા નહોતા એટલે આવી અને એને બે ભાગ પાડી આપ્યા. અજ્ઞાતનું મૂલ્ય શોધી એની કિંમત મૂકી, આના બે ભાગ પાડી દીધા એટલે આંશિક અપૂર્ણાંકનું કામ પૂરું થઈ ગયું.
પણ જો આંશિક અપૂર્ણાંકને બોલાવ્યા વિના સીધા જ ભાગ પડી જતા હોય તો આંશિક અપૂર્ણાંકને શા માટે બોલાવવા પડે? આ રીતને શા માટે ઇન્વોલ્વ કરવી પડે? તો હવે હું તમને બીજી રીત બતાવું છું. આ સ્ક્રીનશોટ લઈ પહેલા નોટબુકમાં ઉતારી લેજો. હવે આ રીતને હું દૂર કરું છું, આંશિક અપૂર્ણાંકની રીતને દૂર કરું છું. કેટલાક દાખલામાં આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કર્યા સિવાય ડાયરેક્ટ ગણી શકાય છે. એટલે આ ઇમ્પ્લાઇઝ, હવે જો ઇન્ટિગ્રેશન છેદમાં બે અવયવો છે મિત્રો, ખાસ યાદ રાખજો, સમજો. આ જે બે અવયવ છે એ બંને અવયવો અંશમાં લખી દો અને વચ્ચે માઈનસ મૂકી દો. ચાલો હવે અંશનું સાદુરૂપ આપો. x x ઉડી ગયા, 2 - 1 એટલે 1, એટલે આનું આ થઈ ગયું. થઈ ગયું કે નહીં? મેં શું કર્યું? છેદના જે બે અવયવ હતા એ અંશમાં મૂક્યા, વચ્ચે પ્લસ કે માઈનસ જે ઈચ્છા પડે મૂકી દેવાનું. મેં માઈનસ મૂક્યું કારણ કે માઈનસ મૂકું તો જ x ઉડે, x તો હતો નહીં એટલા માટે. હવે આને હું આના છેદમાં આ કરો, આના છેદમાં આ, એટલે x + 2 ઉડી જાય તો 1/x + 1 વધ્યું, માઈનસ આના છેદમાં આ કરો, x + 1 ઉડી જાય, 1/x + 2 થયું, dx થયું. તો ભાગ પડી ગયા. આવી ગયું, એનું એ જ છે, આ એ જ છે, તો ભાગ પડી ગયા. તો ડાયરેક્ટ બે સ્ટેપમાં આંશિક અપૂર્ણાંકને વચ્ચે લાવવાની જરૂર ના પડી. પણ આંશિક અપૂર્ણાંક બહુ જ ઉપયોગી છે. શા માટે? કે આ તો સિમ્પલ ને સાદો દાખલો છે અને આના આ અવયવમાં મૂકતા ગોઠવાઈ જાય છે અને ભાગ પડી જાય છે. મોટા ભાગની રકમ એવી હશે કે જે તમે ડાયરેક્ટ આના ભાગ ન પાડી શકો, તો એવા સમયે આપણને આંશિક અપૂર્ણાંકની રીત ઉપયોગી છે. તો હજુ એક બીજો એક્ઝામ્પલ હું તમને બતાવું છું. આ બીજી રીત હતી પહેલા દાખલાની. આ દાખલો પણ હું તમને બે રીતે બતાવું છું. રીત 1 આંશિક અપૂર્ણાંકની રીત. હવે આના મારે ભાગ પાડવા છે એટલે x upon x - 1 x - 2 બરાબર, ચલો બે અવયવ છે, એક x - 1 છે, બીજો x - 2 છે. આનો અજ્ઞાત a લીધો, આનો અજ્ઞાત b લીધો. ચાલો હવે અજ્ઞાતની કિંમત શોધવાની રીત તો મેં તમને બતાવેલી છે. તો ફરી અહીંયા હું તમને બતાવી દઉં. આ a અજ્ઞાત શોધવો છે તો આનું મૂલ્ય 0 લઈ લો, એટલે x = 1 લેતા a ની કિંમત મળશે. આનું મૂલ્ય 0 લો તો x = 2 લેતા b અજ્ઞાતનું મૂલ્ય મળશે. ચલો હવે x = 1, આને જો અજ્ઞાત a શોધવો છે તો આને દબાવી દો. હવે x ની કિંમત અહીંયા 1 મૂકી દો, એટલે x ની જગ્યાએ 1 છેદમાં આની જગ્યાએ 1 - 2 એટલે -1 થશે = -1 થશે. હવે x = 2, આને દબાવી દો એટલે આટલું વધ્યું, આની જગ્યાએ 2 મૂકો એટલે આ 2 છેદમાં 2 - 1 એટલે 1, એટલે b ની કિંમત 2 મળી. તો આપણને આ જે રકમ i હતી, આ જે હતી એ હવે કેવી બની ગઈ? આ જે રકમ છે એ જ આ છે, આના બરાબર આ છે. તો આમાં a ની કિંમત -1/x - 1 પ્લસ 2/x - 2 dx આવું થયું મિત્રો. હવે આનું સંકલન કરો તો માઈનસ log mod x - 1 પ્લસ 2 log mod x - 2 પ્લસ c. તો આપણે આવો બીજો જવાબ મળે છે મિત્રો. જોઈ લો, આ આપણો જવાબ થશે. માઈનસ વાળું પદ પાછળના આગળ લખવું હોય તો લખી શકાય. તો આ આપણો જવાબ થયો. હવે હું તમને બીજી રીત બતાવું છું, ડાયરેક્ટ રીત. રીત 2 i બરાબર અહીંયા x છે મિત્રો અને છેદમાં છે x - 1 x - 2. હવે જુઓ, આ x - 2 અને x - 1 આ બે અવયવ તો મૂકવા જ પડે. હવે તમારે ગોઠવણી વિચારવી પડે. તમારે અહીંયા x જોઈએ છે
આમાંથી જો તમે વચ્ચે માઈનસ કરશો તો આમાંથી આ x ઉડી જશે, પણ એક x તો જોઈએ, એટલે તમારે શું વિચારવું પડે? બગડો મૂકી દો જોઈએ. તો 2x - x, x થઈ ગયા, અને અહીંયા 1 મૂકો અને અહીંયા 2 મૂકો, તો આ -2 અને આ +2 ઉડી ગયા, એટલે 2x - x ગોઠવાઈ ગયા, ઓટોમેટિક ગોઠવાઈ ગયા. હવે આના છેદમાં એવી રીતે ભાગ પાડી દો, એટલે આ થશે 2/x - 2 minus 1/x - 1 dx. આવું થયું, અને આનો જવાબ આવ્યો 2 log mod x - 2 minus log mod x - 1 plus c. તો આ આપણો જવાબ થયો. તો જોઈ લો, આ બંને જવાબ એક જ છે. આ 2 log mod x - 2 minus log mod x plus 2. બંને રીતે મોટા ભાગના બધા જ દાખલા બે રીતે થાય છે, પરંતુ મારે તમને યાદ રાખો, મારે તમને આંશિક અપૂર્ણાંકની રીત ભણાવવી છે, એટલે હવે પછીના બધા દાખલા આંશિક અપૂર્ણાંકની રીત વડે ગણીશ. આ સુરેખ અનાવૃત, આ સુરેખ અવયવ છે, અને અનાવૃત એટલે નોટ રિપીટેડ, એટલે રિપીટ ન થાય એવા, અને સુરેખ અનાવૃત ની પદ્ધતિ આંશિક અપૂર્ણાંકની કહેવાય. તો હવે વધુ એક્ઝામ્પલ આપણે આજે વધારે હું લેતો નથી, તમારો સમય 12મા લેક્ચરમાં મેં માત્ર આંશિક અપૂર્ણાંકની રીતનો પરિચય જ આપ્યો છે, પરંતુ મારે આંશિક અપૂર્ણાંકની રીત પરના કુલ આ એક્સરસાઇઝમાં 29 દાખલાઓ તમને ગણાવવાના છે. એમાંથી 2 ગણાવ્યા, હવે 27 બાકી રહ્યા. તો આ 27 દાખલામાં મારે 2 લેક્ચર જોશે, કારણ કે મારે બધા દાખલા ગણાવવાના છે. તો હવે પછી 13 અને 14મા લેક્ચરમાં આંશિક અપૂર્ણાંકની રીત ભણવા માટે તૈયાર રહેજો. તો આંશિક અપૂર્ણાંકની 4 રીત એમાં આવી જશે. તો મિત્રો, હવે પછી આપણે મળીશું આવતા લેક્ચર 13માં અને આંશિક અપૂર્ણાંકની રીત સાથે. પરંતુ આ 2 દાખલામાં જે આંશિક અપૂર્ણાંકની મેથડ બતાવી, ડાયરેક્ટ રીત બતાવી, એને પણ સમજવાનો પ્રયત્ન કરજો. વારંવાર 2-3 વખત આ લેક્ચરને સાંભળજો, એટલે તમને આંશિક અપૂર્ણાંકની રીત શું છે એ થોડું ડિટેલમાં